ચર્ચા અને વાદ વિવાદની પણ એક મર્યાદા હોય છે. કોની જોડે કરવી, કોની જોડે ના. સરસ વાર્તા છે. એક દિવસ એક જંગલમાં વાઘ બેઠો હતો ને ટાઈમે એક ગધેડો આવે અને એમ કહે છે કે વાઘ મહારાજ, આ ઘાસ પીળા કલરનું કેટલું સરસ લાગે છે. વાઘ ગુસ્સે થઈ જાય છે કે ગાંડો થઈ ગયો છે તું, ડફોડ, આ ઘાસ તો લીલું છે. તો ગધેડો એને કહે છે કે મહારાજ, તમારા આંખમાં કંઈક તકલીફ થઈ લાગે છે, ઘાસ તો પીળું છે, શું વાત કરો છો. વાઘ એકદમ અકળાઈ જાય છે અને કહે છે કે ચલ તું મહારાજ જોડે, સિંહ જંગલના રાજા જોડે, અને એ જ નક્કી કરશે શું વાત કરી. વાઘે જઈને સિંહને એવું કીધું કે મહારાજ જુઓ ને, આ ગધેડો એમ કહે છે કે આ ઘાસ તો પીળું છે. મહારાજ, આ ઘાસ લીલું નથી, આને કંઈક કહો તમે. સિંહે બંનેની સામે જોયું અને સિંહે એવી જાહેરાત કરી કે ગધેડાને છોડ દો અને વાઘને 50 કોરડા મારો. ગધેડો હસતો હસતો ત્યાંથી જતો રહ્યો. વાઘે કીધું કે મહારાજ, આ તમે શું કરી રહ્યા છો? મેં શું ખોટું કર્યું છે? તમે મને કેમ કોરડા મારો છો? સિંહે કીધું કે કોરડા સાચું જુઠ્ઠું બોલવા માટે નથી, તે ગધેડા જોડે વિવાદ કર્યો, તું એની જોડે ચર્ચામાં પડ, સજા એના માટે. સમજાય? એને વંદન. રાધે રાધે.